હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. તો ઠંડી કેવી લાગે છે સૌથી પહેલાં તમે એ બતાવો. અને મને જો ફૂલ ઠંડી લાગે છે તો મેં તો સાલ ઉઠી છે, સ્વેટર પહેર્યું છે અને ટોપી પણ પહેરી છે, કેમ કે સવારના અત્યારના વાગ્યા છે કેટલા વાગ્યા છે 6 વાગી ગયા છે. આપણે 5:30 વાગ્યાના ઉઠ્યા છે અને તીર્થામાં બનાવીએ છીએ મસ્ત મસ્ત હેલ્ધી વેજીટેબલ પુડલો. તો અત્યારે એ જ બને છે અને તીર્થાને આપણે ઉઠાડવાની છે, કેમ કે સ્કૂલે પણ જવાનું છે અને તીર્થાની તબિયત પણ સારી નથી, એને ફીવર આવ્યો છે અને આપણે સ્કૂલે પણ મોકલવી પડશે, કેમ કે આજે ત્યાં ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે સેલિબ્રેશન છે તો મોકલવી પડશે, કેમ કે તે ત્યાં ડાન્સ કરવાનો છે એ લોકોને, તેમાં એને ભાગ લીધો તો એને જવું જ પડશે. પણ અત્યારે થોડુંક સારું છે, દવા પીવડાવી દીધી તો પછી સારું થઈ ગયું છે તો આપણે મોકલી દઈશું અને પછી આપણે એનું ડાન્સનું થઈ જશે એટલે આપણે પાછા ત્યાંથી આવશું તરત જ. અને એટલા દિવસથી બ્લોગ ને આવ્યો, આજે ચાલો સ્ટાર્ટ કરી રહ્યો છે. હવે જોઈએ કેટલા દિવસ સુધી કન્ટિન્યુ રહી છે. તો ચાલો પેલા પુડલા ઉતારી લઈએ, બંને બળી જશે આપણા પુડલો. થઈ ગયું છે પિંકી પિંક મસ્ત પિંક કલર હોય ને છોકરાઓને ખાવાની મજા આવે. મસ્ત રેડી. ત્રણ પુડલા રેડી થઈ ગયા છે. હવે આપણે તીર્થાને ઉઠાવવા માટે જઈએ. આ મૂકીને થોડુંક બેટર બચ્યું જ એ આપણે પછી આપણા માટે પછી બનાવી દઈશું. જો અંધારું ગપ છે, હજી 6 વાગ્યા છે તો પણ ચાલો તીર્થાને ઉઠાડીએ. તીર્થા, એટલા દિવસ પછી તીર્થાને જોવો છો. જુઓ તીર્થા, ગુડ મોર્નિંગ તીર્થા. ચાલો આપણે તીર્થાને ઉઠાડવામાં છે ને હજી થોડીક વાર નીકળી જશે, 15 થી 20 મિનિટ, તો આપણે ઉઠાડીને પછી મળશું. આપણી તીર્થા રેડી થઈ ગઈ છે, પડી ડ્રેસ પડીને. તો ચાલો આપણે જાય તીર્થાને મૂકવા માટે. ચાલો પહેલી તો ચપ્પલ, ચાલો ચાલો હાલ. શું કરે છે? ખુલ્લું જ છે. ચાલ જો ન્યૂ રબર નાખી દીધું છે તીર્થાને, કેવું લાગે છે? મસ્ત. અને અમારા ઘરે જો ન્યૂ પપીસ આવ્યા છે, નાના નાના. અત્યારે દેખાશે નહીં, ચાલો આપણે જઈએ, જલ્દી બસ આવી જશે. તો જો તીર્થાને આપણે એટલા દિવસ પછી જોયું અને એટલા દિવસ પછી મળ્યા. હું તો મળી હતી, તમે બધા. તો તીર્થા તમે બધાને હેલો કરી દે. તો તીર્થા બધાને હેલો કરી દે. હેલો, ગુડ નાઇટ. આટલા સમય પછી સાંભળ્યું. ચાલો કેટલો 1 મંથ જેટલું તો થઈ ગયું હશે આપણે વ્લોગ ડન બનાવ્યો. ચાલો 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 આગળ. ઠંડી લાગે છે ફૂલ. જો ઠંડી લાગે છે, એકદમ ઠંડી. કેવી લાગે તીર્થા ઠંડી? ઠંડી કેવી લાગે છે? ઠંડી મસ્તીની લાગે. મસ્તીની લાગે ઠંડી. ઠીજી જેવી એવી નહીં, એમ થાય કે અમને થોડી વાર બરફ પડે, એવી ઠંડી લાગે જ ને. હાય. તો અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે અને આપણે જાય છે ગામમાં. સાંજ નહીં, મતલબ કે રાત જ થઈ ગઈ છે, 9:45 વાગી ગયા છે ઓલરેડી. અને આપણે જઈએ છીએ ગામમાં. થોડુંક કામ છે એ પટાવી દઈએ અને સાથે જ કાલે ક્રિસમસ છે તો આજે તીર્થા છે ને સોક્સ રાખશે પિલોની નીચે. તો આપણે વિચારીએ છીએ કે કેડબરી કે ચોકલેટ હોય તો લઈ લઈએ, તો તે ત્યાં રાખી દઈશું. એ તો સારું છે કે યાદ આવી ગયું, બાકી યાદ ના આવે તો હોઈ જાય. તો ચાલો કાલે જો વિડીયો એડિટ થઈ જશે તો કાલે વ્લોગ આવશે. તો મેરી ક્રિસમસ, હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ ટુ ઓલ માય સબસ્ક્રાઈબર. તો ચાલો આપણે જઈએ અને તીર્થા માટે ચોકલેટ્સ લઈને આવીએ. અને બાકી કંઈ હશે નવીન ગિફ્ટ માટે તો જોશું આપણે, જો મળી જશે કંઈક તો લેશું અને પછી તમને બતાવશું.
કે શું ગિફ્ટ લીધું છે તીર્થા માટે. બાકી આપણે ચોકલેટ લઈને આવશું જો ગિફ્ટમાં મેળ નહીં આવે ને તો ચલો જઈએ. આ નાની નાની છે ને જે તહેવાર આવે એમાં આપણે થોડુંક સરપ્રાઈઝ આપીએ નાના બાળકોને તો તેને પણ મજા આવે અને આપણે પણ મજા આવે અને લાઈફમાં કંઈક અલગ પણ લાગે એ લોકોને. તો એટલા માટે આપણે વિચાર્યું છે કે તીર્થાને આપણે ચોકલેટ્સ કે કંઈક ગિફ્ટ હશે તો આપશું. આપણે જાજુ તો કંઈ ના કરતા હોય પણ નાનું નાનું હોય તો આપણે જે કરી શકતા હોય તે કરીએ. તો આપણે ખાલી ડેરી મિલ્ક મૂકશું ને તો પણ છોકરાઓને એમ થાય કે સાન્ટા ક્લોઝ આવ્યા હતા અને એને મને ચોકલેટ આપી. પણ હવેના છોકરાઓ તો છે ને સ્માર્ટ બની ગયા છે, તેને ખબર પડી જાય છે કે સાન્ટા ક્લોઝ ન થતા આપણા મમ્મી ને પપ્પા હોય ને એ જ સાન્ટા ક્લોઝ બની અને સોક્સમાં ચોકલેટ્સ કે ગિફ્ટ રાખે છે અને આપણે આપે છે. તો તીર્થાને પણ ખબર છે કે આ સાન્ટા ક્લોઝ ના હોય, કેમ કે કાર્ટૂન જોતા હોય તો એમાં ખબર પડી જતી હોય કે હવે સાન્ટા ક્લોઝ ના હોય ને મમ્મી પપ્પા જ બધું એવી રીતના કરીને રાખી દેતા હોય સોક્સમાં ગિફ્ટ રેડી કરીને. તો પણ મજા આવે એના માટે આપણે ચોકલેટ હશે તો ચોકલેટ અને બાકી આપણે ગિફ્ટમાં મેળવશે તો ગિફ્ટ લેશું અને રાખી દઈશું આજે રાત્રે કે પછી કાલે સવારે ઉઠીને રાખી દઈશ. તો જોઈએ ક્યારે રાખશું, પહેલાં આપણે લઈને આવીએ. ચાલો તો આપણે આવી ગયા છે ઘરે અને તમે જોયું બધામાં ક્રિસમસની શોપિંગ માટે બધા ક્રિસમસ ટ્રી પછી સજાવાનું બધું આવતું હોય બધું મળતું હતું. હા બધું મળતું હતું ગામમાં. અને તીર્થા રેડી થઈ ગઈ છે તેનો સોક્સ લઈને પીલોની નીચે રાખવા માટે. રાખી દો. વીસ તો માંગી લે, હું જોઈએ છી. સાન્ટા ક્લોઝ ને કહી દે. બે છે બાકી તીર્થાની તબિયત સારી છે અને તીર્થા માટે શું સાન્ટા ક્લોઝ લઈને આવશે એ આપણે કાલે ખબર પડશે સવારે, નહીં? તો ચાલો આટલા દિવસ પછી વ્લોગ બનાવ્યો તો હવે જલ્દી લાઈક કરી દો, કેમ કે આટલા ટાઈમ પછી વ્લોગ આવે છે તો લાઈક કરી દો અને શેર પણ કરી દો અને સપોર્ટ કરો તો વ્લોગ છે કન્ટિન્યુ આવે. બાકી પછી ને આળસ આવી જાય કે નથી બનાવવું વ્લોગ કે વ્યૂઝ જ નથી આવતા તો પછી એટલા માટે તો તમે સપોર્ટ કરશો નહીં તો વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. બાકી પછી આળસ આવી જતી હોય કે વ્લોગ નથી બનાવો. નહીં દીધા? તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મેરી ક્રિસમસ, પછી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. વિડીયો જો સરસ લાગ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મેરી ક્રિસમસ.